લાંબા વિરામ બાદ મધ્ય ગુજરાતમાં ફરી એકવાર વરસાદ શરૂ થયો છે અને ખાસ તો દાહોદ જિલ્લામાં વરસાદ શરૂ થઈ ગયો છે. પંચમહાલમાં પણ વરસાદ પડી રહ્યો છે. ત્યારે મધ્ય ગુજરાતમાં કેવી પરિસ્થિતિ એ થવાની છે, કારણ કે હવામાન વિભાગે આગાહી પણ કરી છે કે મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર રહેશે, કારણ કે એક સિસ્ટમ, એ વરસાદી સિસ્ટમ ફરી એકવાર સક્રિય થઈ છે અને જેના કારણે આ વરસાદની સંભાવનાઓ બંધાઈ છે અને મધ્ય ગુજરાતમાં એ પ્રકારનું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે. એટલે કે દાહોદમાં વરસાદ એ શરૂ થઈ ગયો છે. વહેલી સવારથી વાતાવરણમાં એકાએક પલટો અને વરસાદ શરૂ થયો છે. ત્યારે આપણે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી અત્યારે સમજીએ કે એ કઈ સિસ્ટમ અને એ સિસ્ટમને કારણે અત્યારે મધ્ય ગુજરાતમાં કેવી અસર એ ઊભી થઈ રહી છે. હવે આ તરફ ગોધરા છે, દાહોદ છે, ત્યાં એ વરસાદ શરૂ થઈ ગયો છે. ધીમી ધારે વરસાદ શરૂ થઈ ગયો છે, કારણ કે એક સિસ્ટમ જે એમપીમાં જે એક સિસ્ટમ બની, એ સિસ્ટમ અહીંયા એક આ બે અને આ તરફની એ ત્રીજી સિસ્ટમ, આ સિસ્ટમ જે દેખાઈ રહી છે એ ધીરે ધીરે ગુજરાત તરફ આગળ વધી રહી છે. હવે એની અસર ક્યાં થશે? તો સૌથી પહેલા તો મધ્ય ગુજરાતનો આ જે ભાગ છે, મધ્ય ગુજરાતના ભાગને એ અસર કરશે. સાથોસાથ ઉત્તર ગુજરાતમાં પણ તેની અસર એ પડશે. એટલે સાથે સાથે બનાસકાંઠા, સાબરકાંઠા, આ તરફ અરવલ્લી જિલ્લો, ત્યાં પણ વરસાદી વાતાવરણ એ જબરદસ્ત જોવા મળી રહ્યું છે અને ફરી એકવાર લાંબા વિરામ બાદ હવે ફરી એકવાર વરસાદી માહોલ જામતો જોવા મળશે. પણ સૌથી વધુ અસર, આ વરસાદી સિસ્ટમની સૌથી વધુ અસર રહેવાની છે એ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં, એ ક્ષેત્રોમાં તેની વધારે અસર જોવા મળશે. આ આપણે 11 વાગ્યાનો ટાઈમ નાખ્યો છે. હવે થોડાક આપણે આગળ વધીએ, 11ના આપણે બપોરના 3 કરીએ તો આ સિસ્ટમ એ તમને દેખાશે કે મધ્ય ગુજરાતના ભાગોમાં તે અસર કરી રહ્યું છે. આ તરફ ગોધરા છે, આ તરફ પંચમહાલ છે, એ પંચમહાલના ભાગોમાં પણ અસર કરશે. સાથોસાથ જ્યાં મધ્ય ગુજરાતના ભાગો છે તેને પણ અસર કરશે, મહેસાણા જિલ્લો તેને પણ અસર કરશે. એટલે આ ભાગોમાં વરસાદનું જોર આપણને જોવા મળશે. પણ કેવો વરસાદ? હળવાથી મધ્યમ વરસાદ આ રહેશે, પણ જો આ સિસ્ટમ આ તરફ આગળ વધે છે તો જબરદસ્ત વરસાદ પડવાની એ સંભાવના છે. એટલે મજબૂત વરસાદ એ પડવાનો છે. થોડાક આગળ વધીએ, જેમ જેમ આપણે આગળ વધતા જઈશું તેમ તેમ એ સિસ્ટમ ક્યાં આગળ આપણને વધતી દેખાય છે. હવે આ રાતનો 12 વાગ્યાનો સમય, એટલે રાતના 12 વાગ્યાના સમયમાં આ જે આખી સિસ્ટમ છે, જે મજબૂત આ સિસ્ટમ છે, એ મધ્ય ગુજરાતના જિલ્લાઓને અસર એ કરી લેશે. એટલે કે પંચમહાલ છે, આ તરફ દાહોદ છે, એ ગોધરા છે, એ શહેરોને પણ અસર કરશે. સાથે સાથે છોટાઉદેપુરના જિલ્લાઓને પણ તે અસર કરશે. મહીસાગર જિલ્લો, ત્યાં પણ તેની અસર આપણને જોવા મળશે. અને આ જે આખો ભાગ છે એ તમને દેખાઈ રહ્યું છે કે મધ્ય ગુજરાતમાં એ એન્ટર થઈ ગયો છે. એટલે રાત્રે 12 વાગ્યાથી આ જે આખા પ્રદેશો છે ત્યાં વરસાદનું જોર એ જબરદસ્ત વધે તેવી પૂરેપૂરી શક્યતા છે. થોડાક આગળ વધીએ તો આપણને આ સિસ્ટમ ક્યાં જતી દેખાય છે એ આપણને જોવા મળશે. અત્યારે તો લગભગ સવારના 9 વાગ્યા સુધી તો એ સિસ્ટમ ત્યાં જ આપણને અટકેલી જોવા મળી રહી છે. ક્યાં? તો કે મધ્ય ગુજરાતના એ ભાગોમાં. પણ સાથોસાથ એ સિસ્ટમ આગળ વધતા વધતા આ મધ્ય ગુજરાત, મહેસાણા છે, ઉત્તર ગુજરાતનો ભાગ, સાથે સાથે અમદાવાદ અને આ તરફ મધ્ય ગુજરાતના મોટા ભાગને પણ એ અસર કરી રહી છે. તો આ તરફ વડોદરા છે, ભરૂચ છે, ત્યાં પણ વરસાદનું જોર રહેશે. ભાવનગર જિલ્લામાં પણ તેનું જોર રહેશે. અમદાવાદ, આ તરફ બોટાદના જિલ્લામાં પણ થોડોક છૂટો છવાયો વરસાદ રહે તેવી પૂરેપૂરી શક્યતા છે. હવે ધીરે ધીરે આ જે આખી સિસ્ટમ છે એ સિસ્ટમ એ આ તરફ આવતી આપણને જોવા મળશે અને જેના કારણે વરસાદનું જોર એ રહે તેવી પૂરેપૂરી શક્યતા છે. એટલે કે આવનારા દિવસોમાં વરસાદનું જોર એ જબરદસ્ત રહેવાનું છે અને સાથોસાથ એ વરસાદ એ ઉત્તર ગુજરાત અને સાથે સાથે મધ્ય ગુજરાતમાં તેનું જોર એ રહેવાનું છે. અને આજ સવારથી જ વાતાવરણમાં પલટો આપણે જોઈ રહ્યા છીએ કે સવારથી જ દાહોદમાં છૂટોછવાયો વરસાદ શહેર અને ગ્રામ્ય